શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વૃષભ રાશિ અક્ષર બવવું. તમારી વૃષભ રાશિના સ્વામી શુક્ર રાશિ પરિવર્તન કરે છે. ક્યારે? તારીખ 1 ઓગસ્ટ 2026 સવારે 9:29 સૂર્યની સિંહ રાશિમાંથી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં આવે છે, જે શુક્રની નીચ રાશિ માનવામાં આવે છે. એટલે કે કન્યા રાશિમાં શુક્ર નીચના થાય છે, એટલે એનું એવું કહેવાય કે શુભ ફળ ઓછું આપે. કન્યા રાશિમાં શુક્ર તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી તુલા રાશિમાં એટલે કે પોતાની સ્વરાશિમાં શુક્ર આવશે. તો આ કન્યા રાશિના શુક્ર તમારી વૃષભ રાશિમાં કેવું ફળ આપનારા બની રહેશે એ વિશે જોઈએ. તો શુક્ર તમારી વૃષભ રાશિના સ્વામી છે. શુક્રની સ્વરાશિ વૃષભ રાશિ છે અને તુલા રાશિ, આ બે રાશિના સ્વામી શુક્ર છે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચના બને છે, જ્યારે આ કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. તો આ કન્યા રાશિના શુક્ર તમારી વૃષભ રાશિથી 5મા ભાવથી થશે. 5મો ભાવ વિદ્યા, સંતાન, સર્જનાત્મક કાર્યો, કલા, સંગીત આ બધું જોવાતું હોય છે. તો અહીંયા તમને 5મા ભાવથી શુક્ર શુભ માનવામાં આવે છે. 5મા સ્થાનથી જે શુક્રનું ગોચર હોય ને એ શુભ ફળ આપે છે. અહીંયા શુક્ર તમારી વૃષભ રાશિમાં અધિપત્ય ધરાવે છે અને 5મા ભાવથી છે, એટલે અહીંયા તમારે આ સારું ફળ તમને મળી રહે. અહીંયા તમે જુઓ તો વૈવાહિક યોગ જેના બાકી હોય, લગ્ન બાકી હોય, એમને અહીં તમને તમારી પસંદગીનું પાત્ર મળી શકે. જે વાતો ફાઇનલ ન થતી હોય તો અહીંયા આ યોગ એવો છે કે કોઈ પણ વાતમાં અહીંયા સફળતા તમે મેળવી શકો તમારી પસંદગીના પાત્ર સાથેની. શુક્ર પ્રેમ સંબંધોમાં મધુરતા આપે છે. એમ કહેવાય ને કે નજદીકિયા બઢતી હૈ, એટલે કે એકબીજાને નજીક લાવે છે, પ્રેમ વધારે છે. પ્રેમ, દાંપત્ય જીવન આ બધું સુખ જે છે ને એ શુક્રથી જોવાય છે. અહીં સંતાનનું સુખ પણ આપશે, કેમ કે 5મું સ્થાન છે. 5મું સ્થાન સંતાનનું પણ, અહીંયા સંતાનનું સુખ જોવાય છે. સંતાનો તરફથી તમને આનંદના સમાચાર મળે. ચિંતાઓ જે હોય ને સંતાન વિષય, એના અભ્યાસની કે એના લગ્નની, એ દૂર થાય. એમ કહેવાય કે ધીરે ધીરે સંતાનની ચિંતાઓ હળવી થાય. આ શુક્રનું ફળાદેશ છે. આમાં જન્મકુંડળીના બીજા ગ્રહો 5મા સ્થાનમાં કયા ભાવ પર છે, 5મા સ્થાનમાં કયા ગ્રહો છે એ તમારે ખાસ જોવાનું. કેમ કે શુક્ર તો તમને સારું સુખ આપશે. તમને અહીંયા પ્રાકૃતિક સૌંદર્ય તમને વધુ પ્રિય લાગે, સુખ શાંતિ, ઉત્તમ આરોગ્ય તમને આપી શકે શુક્ર. કલા અને સંગીતમાં જો જોડાયેલા હોવ ને તમે, તો તમને અહીંયા સારી સફળતા અપાવે. લાગે કે જાણે માતા સરસ્વતીની ખૂબ અસીમ કૃપા આપણા પર બની રહી છે. તમે જે એમાં આગળ વધો ને એમાં સફળતા મેળવી શકો. તમને જીવનસાથીનું સુખ સારું આપે. તમારે અહીંયા એક વસ્તુ કરવાની, કોઈ પણ વસ્તુમાં તમારે શંકા કુશંકાથી દૂર રહેવું, તેમજ પોતાના જીવનસાથીને માન આપવું અને એને જે કાર્ય કર્યા હોય એની સરાહના કરવી. શુક્રથી ભૌતિક સુખ, સંપત્તિના સાધનો પણ વસાવી શકશો. ભૌતિક સુખ સારું મેળવી શકશો. તમારો પ્રભાવ એક અલગ પ્રકારનો અહીંયા પડે, સારો પ્રભાવ પાડી શકો. તમારી અલગથી જ પર્સનાલિટી તમે જોઈ શકો. અહીંયા શુક્ર 25 થી 28 વર્ષ સુધીમાં ખૂબ જ ઉત્તમ ફળ આપતા હોય છે. જો આ ઉંમર હોય ને તમારી, તો અહીંયા તમને એનું સારું ઉત્તમમાં ઉત્તમ ફળ મળશે. તો આ સમય તમે સારી સફળતા મેળવી શકો. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા ભાવથી રહેશે. અહીંયા તમારી આવડતથી અને તમારી મહેનતથી વધારાના લાભ મેળવી શકો. તમને એક કરતાં વધારે જગ્યાથી આર્થિક લાભ થાય એ તમે વધારે, એ તમને ગમે છે. તમે એક વસ્તુને પકડીને બેસી રહેતા નથી. કહે છે ને કે બધે હાથ પગ મારવા જોઈએ. તમે એ રીતે જ અનુસરો છો. દરેક ક્ષેત્રમાં તમે કંઈકનું કંઈક યોગદાન આપો છો. એનાથી તમને દરેક ક્ષેત્રથી નાનો મોટો સારો લાભ મળતો રહે છે. તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, કે એક જ વસ્તુ કરવાની, કે તમે જે આગળ પણ કહેલું છે, આળસ છોડી દેવાની. જ્યાં સુધી તમે આળસથી બેસો છો ને ત્યાં સુધી તમારી પ્રોગ્રેસ રોકાઈ જાય છે. પણ જ્યારે ઊભા થઈને કામે લાગી ગયા તો સમજો કે તમે ખૂબ આગળ વધી શકો. બાકી તમે અહીંયા સારી આર્થિક સ્થિતિ બનાવી શકશો, આવકમાં વધારો કરી શકશો. તમારી જે મનોકામનાઓ હોય ને કે અમારે આ વસ્તુ કરવી છે, આ કરવી છે, એ તમારી બધી ઈચ્છાઓ અહીંયા એક પછી એક પૂર્ણ થતી હોય ને એવું તમે જોઈ શકો. તમે તમારા લક્ષ્યાંક સુધી પહોંચી શકો. અહીંયા તમારે તમારી જન્મકુંડલીમાં એ જોવાનું છે, કોઈને બતાવજો
કે તમારી જન્મકુંડલીમાં શુક્ર કેવી સ્થિતિમાં છે. શુભ સ્થિતિમાં છે. શુભ સ્થિતિ એટલે સ્વગૃહી છે, ઉચ્ચના છે, મીન રાશિના છે, અથવા તો જોડે કોઈ પાપગ્રહ નથી ને, તો આ ખાસ જોવા. જો આ રીતનું નહીં હોય ને તો આ સમય તમારા માટે, વૃષભ રાશિ માટે ખૂબ સારો છે. કેમ કે તમારા રાશિના સ્વામી તમને સારું ફળ આપે છે. ભલે કન્યા રાશિમાં થોડા નીચના છે એટલે જુઓ એટલું 100% ના મળે, પણ અમુક વસ્તુ તમને શુભ ફળ આપે જ. પરંતુ અહીંયા શુભ સ્થિતિમાં ન હોય તો તમારે અહીંયા મહેનત કરાવી. મહેનત કરી છતાં પણ એનું ફળ જલ્દી ના મળે. મહેનતનું ફળ પણ ન મેળવી શકો એવા પણ યોગ બને જો શુક્ર સાજ સ્થિતિમાં જન્મના ન હોય તો તમારે અહીંયા શુક્રની સ્થિતિ સારી કરવા માટે શું કરવાનું? શુક્રનું શુભ ફળ સારું તમારે મેળવવું હોય તો ઉપાય તરીકે ખાસ કરજો કે દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવી, એમની ઉપાસના કરવી. અહીંયા રીમ મહાલક્ષ્મી નમઃ, રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર તમારે એક માળા કરવી, 108 વાર કરવાનું. શુક્રની પ્રિય વસ્તુ છે ને એનું દાન કરવું. સફેદ વસ્તુ એમને બહુ પ્રિય, દૂધ, દહીં, ખાંડ, આ બધી સફેદ વસ્ત્ર, આ બધું દક્ષિણા સહિત દાન કરવું. સ્વચ્છતા જાળવવી. તમે આજુબાજુમાં તમે જુઓ ને બધું સારું ગોઠવો અને સારી રીતે રહો ને, જગ્યા સ્વચ્છ રાખો તો એનું સારું ફળ આપતા હોય છે. સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો, સેન્ટ, અત્તર, આ બધું કરવાનું. બીજું શુક્રનો બીજ મંત્ર છે, એ તમે બીજ મંત્રથી ફળ વધુ સારું એમાં મેળવી શકો. શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ મંત્રનો તમારે જાપ કરવો જોઈએ. સ્ત્રીઓને માન આપવું જોઈએ. મીઠો તમારે વ્યવહાર રાખવો જોઈએ. અહીંયા તમારે વૈભવી વસ્તુઓ પર ખર્ચા ઓછા કરવા. આર્થિક આયોજન કરવું કે આ બધું આ કરું છું પણ આ રીતે આર્થિક રીતે સેટ થશે કે નહીં, એ પ્રમાણે તમે એ બધી વસ્તુઓ પાછળ ખર્ચા કરી શકો. પણ શક્ય ત્યાં સુધી કોઈ વૈભવી વસ્તુઓ પર ખર્ચાનું એનું નિયંત્રણ કરવું. જન્મકુંડલીમાં શુક્ર નબળા હોય તો તમારે કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લેવાનું, પરામર્શ મેળવી અને એનું જે રત્ન છે હીરો, ઓપલ રત્ન તમે પહેરી શકો. શુક્રવારે ગાયને લીલું ઘાસચારો ખવડાવવો જોઈએ. આ બધું કરો તો તમને એનું સારું ફળ મેળવી શકો. તો આ હતું શુક્રનું કન્યા રાશિનું ગોચર. તમારી શુક્રની જ અધિપત્યવાળી વૃષભ રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.